તો વરદાયની માતાનું મંદિર ગાંધીનગરમાં આવેલું છે. તો પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયની માતાના મંદિરે આસો સુદ નોમ નોમ એટલે શું કે આ જે નવરાત્રી ચાલુ થશે, જે મુખ્ય નવરાત્રી છે, આ નવરાત્રીનું છેલ્લું નોરતું એટલે કે 9મું નોરતું છે ને, આ 9મા નોરતાની રાત્રિએ આ જે પલ્લીનો મેળો છે એ ભરાય છે. શું પ્રસિદ્ધ પલ્લીનો મેળો ભરાય છે? દેવી વરદાયની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી સાથે શોભાયાત્રા કાઢે છે, જેને પલ્લીનો મેળો કહેવામાં આવે છે. વરદાયની માતાના મંદિર માટે કહેવામાં આવે છે કે તેઓ અહીં નવદુર્ગાના 9 સ્વરૂપો છે. એમાંથી જે બીજા નંબરનું જે સ્વરૂપ છે, જેમને કહેવામાં આવે છે બહુચારિણી હંસવાહિની, એ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. વરદાયની માતાને પ્રસન્ન કરવા ચોખ્ખું ઘી ચડાવવામાં આવે છે, જેમાં અંદાજે 4 લાખ કિલો ઘીનો અભિષેક અહીંયા કરવામાં આવે છે. દેવીની પલ્લી પાલખીને ઉચકીને જતો લાંબો વરઘોડો આ મેળાની ખાસ વિશેષતા છે. દર વર્ષે પલ્લીમાં 10 લાખ જેટલા ભાવિકો છે અહીંયા આવે છે. હવે આ પલ્લીની શરૂઆત કોને કરાવી હતી? તો પાંડવોએ અને કૃષ્ણ ભગવાને આ પલ્લીની શરૂઆત કરાવી હતી. એ સમયે એમને એ સોનાની પલ્લી કાઢતા હતા. ઓકે, એમ ધીમે ધીમે આ પલ્લીની પ્રથા ત્યારથી ચાલી આવે છે. હવે એની પાછળની સ્ટોરી શું છે એ પણ આપણે જાણી લઈએ. તો એ પહેલા દ્વાપર યુગમાં જઈએ, એટલે કે કૃષ્ણ ભગવાનના યુગમાં જઈએ એ પહેલા આપણે જઈએ ત્રેતા યુગમાં, એટલે કે રામ ભગવાનના યુગમાં. તો ત્રેતા યુગમાં રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયની માતાને પ્રસન્ન કરવામાં આવ્યા હતા અને રામ ભગવાનને અમોદ દિવ્ય બાણ આપવામાં આવ્યું હતું અને એ જ અમોદ દિવ્ય બાણથી રાવણનો વધ કરવામાં આવ્યો હતો. તો આ પણ એક સ્ટોરી છે કે ત્રેતા યુગની અંદર રામ ભગવાન છે એમને આ વરદાયની માતાને પ્રસન્ન કર્યા હતા અને વરદાયની માતા દ્વારા એમને અમુક દિવ્ય બાણ છે એ આપવામાં આવ્યું હતું અને આ અમુક દિવ્ય બાણ દ્વારા જ રાવણનો વધ કરવામાં આવ્યો હતો. એના પછી દ્વાપર યુગની અંદર, એટલે કે કૃષ્ણ ભગવાનના યુગની અંદર પાંડવો જ્યારે એમને ગુપ્તવાસ મળ્યો હતો, એટલે કે તમને ખબર છે કે છેલ્લું જે વર્ષ હતો એ અજ્ઞાતવાસ હતો. તો એ અજ્ઞાતવાસ દરમિયાન એમને પોતાના શસ્ત્રો છુપાવવાના હતા, કારણ કે એમને સંતાઈને રહેવાનું હતું. તો એમની પોતાના શસ્ત્રો છે અહીંયા તમને ઝાડ જોવા મળશે, જે હતું વરખડીનું ઝાડ, જે આપણે વખડીનું ઝાડ પણ કહીએ છીએ આપણી ભાષામાં, પણ એક શુદ્ધ ભાષામાં વરખડીનું ઝાડ કહેવામાં આવે. તો એ વરખડીનું ઝાડ છે એના ઉપર સંતાડ્યા હતા એમને શસ્ત્રો. એના પછી વનવાસ પૂર્ણ કરીને માતાજીના આશીર્વાદ મેળવીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો અને ત્યારબાદ આસો સુદ 9ના દિવસે, એટલે કે જ્યારે પલ્લી ભેરાય છે એ દિવસે કૃષ્ણ ભગવાન, પાંડવ અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવવામાં આવી હતી અને એને ફેરવી હતી. તો ત્યારથી આ જે પ્રથા છે એ શરૂ થઈ છે. તેની ઉપર 5 કુંડની પણ સ્થાપના કરી હતી, એ પણ તમે જોઈ શકો. વચ્ચે સેન્ટરમાં અને 4 ખૂણામાં તમને 4 કુંડ પણ જોવા મળશે અને પંચબલ્લી યજ્ઞ પણ કર્યો હતો. તો ત્યારથી કૃષ્ણ ભગવાને સોનાની પલ્લી છે કાઢી હતી જ્યારે એમનો વનવાસ પૂરો થયો, વિજય મળ્યો યુદ્ધની અંદર. એના પછી તો આ જે પ્રથા છે એ ત્યારથી ચાલી આવે છે. ક્લિયર?